એ કયો રેડી કામ કયો ટેક ભાઈ બોલ પપ્પા આમ બાપ દીકરો બોલતા વયસમાં નહીં બોલવાનું હાલો દાદા બાપુની સટકલી મારે કાંઈ નહીં હાલો દાદા સેલ્ફી ફોટો પાડી બે રમેશ દાદા આવ બોલ ભાઈ કેનો વારો હે વારો એનો બોલો બીજું શું હોય મારે મના વયસમાં ન બોલવા કા ઘરને ઈશારા સમજાવું અરે બેટા બેટા કદાચ સાજ દરબાર બોલાવવાની વાત કરતા હોય તો કોઈ ફૂદો આવ્યો છે કે રાજા જમાલ કે તેમની દીકરી આજ સગુણાનો શિવણ નાઈ એ જ શિફાડ તમારા જીલવાનો છે બેટા પ્રતાપ ભાર નહીં પિતાજી આપ ભાણતો નથી ભૂલ્યા ને કારણ કે જેની સાથે 20 વર્ષના વેર હોય અને આજ 22 વર્ષના બોલા હોય એના કોઈ લીલુડા શિફાડ નહીં પરંતુ તલવારના ઘા જીલવાના હોય અહીં બેટા પ્રતાપ થઈ ગયું કે કદાચ જો શિવનો શિકાર નહીં કર્યા તો રાજા જમલ એ માનસિક મઢેરા કાયર છે માટે લીલુડા નારિયેળ જીલ્યો ગડા પ્રતાપ ઓરે ને પિતાજી કારણ કે લાખો તોપ મંડાઈ મારા ગઢ પિંગલના કાંગરે આજ લાખો તોપ મંડાઈ મારા ગઢ પિંગલના કાંગરે આજ આ પઠિયારો ક્યારેય કોઈને નિમા નથી અને આજ નમવા ના પણ નથી બસ 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 ધૂપ લઈ લીધો મારા અગરબત્તી ચાલુ જ હોય ભેગી આવ્યું નથી ધૂપ લીધો નથી તો વેર સને બાજીને ભૂલી જાઓ કે પેલા લેસુ દીકરી અને પછી લેસુ વેર પણ આજ મારો હુકમ હોય લીલુડા નારિયેળ જીલ્યો બેટા પ્રતાપ તો ભાલે પિતાજી પોકર ગઢના મહારાજા અજમલનો શું ભાર છે જો આજ પિતાની આજ્ઞા હોય તો આજ પુત્ર પ્રતાપ ત્રિપુર જીલવાને માટે તૈયાર છે હા કબૂતર બોલ્યું છે કુકુ કુ રાજન એ રાજન હવે હજ થઈ ગઈ હો હવે મારી શેષી થેડવ આવી ભાઈ હા બસ લે બાપા ગમી ગયા ગમી ગયા બાપુ અને એ તો 18 થયા તો કોઈ કિંમત નહીં બધા કહેતા આમ છે ને તેમ છે નહીં થાય ને થઈ ગયું ઓકે છે રેડી છે હું કરશો બોલો પ્રધાનજી હા રાતમાં ખુશીની વાત હોય બહુ ખુશીની બહુ ખુશી બહુ ખુશીની બાપુ બધાને કહો કે લીલુડા નારિયેળ ઝીલાવતા જાય ઓહો બાપુ પહેલી વાર મારો હાથ પકડો બાપુએ બોલ આટલી લાઈફમાં દાદા બાપુ દીકરો તમને ગમી ગયો હોય તો બાપુને સાથે ચાલીને શિફળ આપી દો બાપુએ કીધું હાલો પડતા બાપુ જમણો હાથ ખાલી કરી નાખો ના બાપુનું મોજું કાઢીને દાદા હુંગાડો એ હું ગુવાડ નો હોય એ જોયેલું કેમ ક્યાં રમેશ દાન જાનમાં અકોલવાડી એ ની હાલે રજવાડામાં નો હાલે ઠે અમાર બધાને હાલે તમારે નો હાલે અવાજ છે લુખેશ એ લુખો નથી હો લુખાભાઈ કહેવાનું હું લુખાભાઈ કે મને હાર લાગે સોરી લુખાભાઈ હા દાદા હા મોટ બાપુ એ તો રાહુલ સાહેબ એ લીલુડા નાળિયેર જીલો પ્રતાપ રાય લીલુડા નાળિયેર જીલો ને હા બાપુ જીલો પ્રતાપ રાય વરદેવ જલાવે તેમ જીલો ને વરદેવ ના માન તમે રાય પ્રતાપ રાય પિતા ના માન તમે રાય રે
નાળિયેર ઝીલો ને લીલોડા નાળિયેર ઝીલો ને સોનેરી નાળિયેર ઝીલો શ્રી ગણેશાય નમઃ. પ્રધાનજી હા દાદા. બાપુને વાત કરી દો શેની? નારિયેળ જીલાવી દીધા હા. છે કઈ કામકાજ હોય તો કેને કે દાદા જવાની રજા માંગે હવે જો રમેશ હતા તમારી ભેગી અમને મજા આવી, તમે મર્યાદી હતા, બહુ મને મજા આવી. હવે તમારે બધી વિધિ તમારે કરતું જવાનું છે. પણ એની વાત થોડીક દક્ષિણા વધી જશે અરે એમાં દક્ષિણા હું મૂંઝાવો, મને જેમ તમને દે એવી નથી જોતી તઈ રોકડું રોકડું આપકે ભામાના દીકરાને કઈ ન કહે, બરાબર? સારામાં સારા વીકેન્ડ વગેરેના ટકાટક મુહૂર્ત, દેવી દેવતાને ગંગોત્રી ને ગણપતિ ત્રણ કામ કરો પછી છૂટા. પાકું ને હા. ભલે વાંધો નહીં. શું વાતો કરો છો બાપ દીકરો બે લગ્નની? ખાતું એ ખવડાવવું જ પડશે જ ને. થઈ ગયા છે જ કાચા છે, ઘીરે નહીં પકાવી. હા પેલા યુગ મારી ગોરદેવ હા દાદા. પાના રે ફેરવે પેલે પાને લગનિયા ન હોય એવી રામ રાય હા મારા રમેશ દાદાની મોજ. હા પેલે પાને વિસોડો બેટો બરદાનજી પેલે પાને લગનિયા ન હોય એવી રામ રાય બીજા યુગ મારી ગોરદેવ પાના રે ફેરવે બીજે પાને રે વળગણ બે એશિયા રે ત્રીજા યુગ મારી ગોરદેવ પાના રે ફેરવે ત્રીજે પાને લગનિયા આવ્યા રે લગ્ન આવ્યા માયા કોઈને મને સોમવાર હર કેવા દાવો લગનિયા રે હર કેવા દાવો લગનિયા હો દાદા કે હો બાબા. એકે છળ છાટે મારે લપ વિગાઉ તારે એ લખવે લાપ વિગાય હોય રકા ગુણબામ ગણપતિ દાદાને નો તારવા વઢિયાર ઘેરે પ્રતાપ ભાઈના લગનમાં